નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના યુવા કોળી સમાજ દ્વારા એક મહાસંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જલાલપોર તાલુકામાં કોળી સમાજનું યુવા મહાસંમેલન અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લુન્સીકોઈ મેદાનથી એરુ ગાંધી કોલેજ સુધી નીકળેલી આ રેલીમાં 5000 જેટલા કોળી સમાજના લોકોએ ભાગ લીધો હતો. આ મહાસંમેલનમાં ભાજપ, કોંગ્રેસ સહિતના અન્ય પક્ષના આગેવાનો પણ એક મંચ પર આવ્યા છે. સમાજને રાજકીય, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે તે માટે યુવા મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય આર.સી. પટેલની આગેવાનીમાં યોજાયેલ આ મહાસંમેલનમાં બાઇક અને કાર કાફલા સાથે જલાલપોર તાલુકાના કોળી સમાજના સભ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી દ્વારા કોળી સમાજે રાજકીય પ્રતિનિધિત્વ માટે સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. ગુજરાત રાજ્યમાં હવે વિવિધ સમાજો રાજકીય પક્ષો પર દબાણ લાવીને પ્રતિનિધિત્વની માંગ કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો પર જાતિગત રાજકારણ હાવી હોવાનું વલણ જોવા મળી રહ્યું છે. અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી.